બુટલેગરો વટથી જાય છે પોલીસ સ્ટેશનમાં, પણ સામાન્ય માણસને ફરિયાદ લખાવી હોય ને તો 10-15 લોકો હારે લઈને જવું પડે છે. મારી વાત સાચી છે કે ખોટી? કહો તો ખરા. 7-8 જણાએ સાચી કીધું, એનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, તમે એક વાત વિચારો કે ગુજરાત આખાના પોલીસ સ્ટેશનોમાં કોઈ ગરીબ માણસે, કોઈ સામાન્ય માણસે, કોઈ નિર્દોષ માણસે, કોઈ પીડિત વ્યક્તિએ ફરિયાદ લખાવવા જવું હોય, એકલો નથી જઈ શકતો. 10-15 લોકો કે પોતાની જ્ઞાતિ સમાજને 5-25 જણા લઈને જવું પડે છે. આ વાત સાચી છે કે ખોટી? પોલીસ સ્ટેશનમાં એકલા નથી જઈ શકાતું. અને ટોળું ના લઈ જાઓ તો તમારી કોઈ વાત સાંભળતું નથી. 10, 15, 20, 25 લોકો ના લઈ જાઓ તો તમારી કોઈ વાત નથી સાંભળતું. વિચાર કરો, એકલા માણસનું કોઈ વજન નહીં, એકલા માણસની કોઈ ઇજ્જત નહીં, એકલા માણસની કોઈ આબરૂ નહીં. ટોળું લઈને જવું પડે, 50-100 લોકો લઈ જાવી, ત્યારે તો ખાલી વાત સાંભળે. હજુ FIR લખવાની કે મામલતદાર ઓફિસના કામની તો વાત જ નથી. તમે વિચાર કરો કે આ કઈ પરિસ્થિતિ છે જ્યાં એકલો માણસ સરકારી ઓફિસમાં ન જઈ શકે? દુનિયાના કયા દેશમાં આવું છે? આપણા બધાના સગાઓ, પરિચિતો, મિત્રો બધા વિદેશોમાં, કોઈ અમેરિકામાં, કોઈ કેનેડામાં, કોઈ ઓસ્ટ્રેલિયામાં રહે છે. એને પૂછો કે અમેરિકામાં ટોળું લઈને જવું પડે છે પોલીસ સ્ટેશને, કેનેડામાં ટોળું લઈને જવું પડે છે, મામલતદાર ઓફિસે કોઈને હારે લઈ જવો પડે છે. દુનિયાના એકેય દેશમાં ટોળું લઈને નથી જવું પડતું. આપણે બધા ભાગ્યશાળી છીએ કે 50 જણા લઈને જવું પડે છે. આપણે બધા ભાગ્યશાળી માણસો છીએ કે સરકારી ઓફિસમાં ખાલી આપણી વાત સંભળાવવી હોય, ખાલી સાહેબ આપણું સાંભળે, કામ તો ન કરે, સાંભળવા હાટું થઈને ટોળું લઈ જવું પડે. પછી સાંભળે એટલે આપણને એવું કે ભાઈ તમારી વાત સાંભળી લીધી છે, કાઉન્સમાં બહુ મોટો ઉપકાર કર્યો. મિત્રો, કઈ પરિસ્થિતિ છે? હું તમને વારંવાર વિનંતી કરું છું કે અમારી ચિંતા ન કરો. ગોપાલ ઇટાલિયા ઉપર બિલકુલ રહેમ ન કરતા, ગોપાલ ઇટાલિયા ઉપર દયા ન ખાતા, પણ તમારા પોતાના ઉપર, પોતાના બાળકો ઉપર, પોતાની માલ મિલકત ઉપર, અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું, આનાથી ઘણું સારું જીવી શકાય એમ છે. આ પોલીસ વાળા અગાઉથી બચાવવા આવી ગયા, તેને ખબર હતી આ મારવાનો છે, એ પ્લાનિંગ થી આવેલા. પછી જો આ બચાવવા તરત આવી ગયા, ગુંડા લફંગાઓને બચાવવા તરત આવી ગયા બધા પોલીસ વાળા. આને બચાવવા માટે જ આવ્યા હતા બધા, એને પહેલેથી ખબર હતી. આ બધા એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા હતા, પહેલા આવીને એટલે ગોઠવાઈ ગયા હતા કે એને ખબર હતી. આ પોલીસ વાળા ચારે બાજુ એટલે જ ગોઠવાઈ ગયા હતા, એને ખબર હતી પહેલેથી. હસલમભાઈ, હું તમામ આપણા કાર્યકરોને વિનંતી કરું છું, તમામ